રામ રામ. તો તો રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને આ બ્લોગમાં. તારીખ સાંજે 18/6/2024. અત્યારે જો સવારમાં કરવાના હે વાવણા. તૈયારી બધી ચાલુ હોય અને હમણાં છાંટાઈ આવ્યા હતા, થોડાક બહુ નહોતા આવ્યા. જો આપણે વાવણાની તૈયારી વાવણી થઈ ગયું હોય. વીણી તો કાલે જ રેડી કરી લીધી હતી. હવે બી ફેરવી અને ચાલુ કરવાનું છે. આ હેઠે હાલે છે આપણે જે આ ઘર પાસે. ઓલે હેઠે હજી ગારો પડે કે અહીંયા પાણી ભરાય છે, એનો હજી ગારો પડે અહીંયા. અને અહીંયા જો આપણે વીણી ફૂલ તૈયાર થઈ ગઈ છે, આખું બધું વીણીનું કામકાજ થઈ ગયું છે ને હવે ખાલી બી ફેરવવાના છે. તો કાલ દવાઈ લઈ આવ્યા હતા આપણે બીમાં ફેરવવાના છે. એની જે મમરી હતી એને મેં પંપમાં નાખી, હલાવી નાખી, ઓગાર નાખી. હવે બી કાઢ લઈ બેરલમાંથી, પછી એમાં મમરી જે આપણે આ બનાવ્યું દ્રાવણ એ ફેરવી લઈ. તો જો અત્યારે કણ ને આપણે ફેરવવા માંડ્યા હોય. ઓલી પ્રવાહી દવા ફેરવી નાખી. હવે આપણે એમાં ઓલો પાવડર ફેરવો. આ તો ભાઈ આવી ગયો છે જામનગરથી વાવણી કરાવવા. આપણે હવે કણ ફેરવી અને ચાલુ કરી દઈએ વાવણી. હમણાં થોડાક છાંટા આવ્યા તો એ નડે એમ નથી બહુ. તો જો અમે તો આજે બી ફેરવી હોય ને કાકા એને ચાલુ કરી દીધું. આપણે ઓરના કારીગર આવી ગયા છે, પરબતભાઈ ઓર બાંધે છે આમાં વીણીમાં. જો કાકા અંદાતે વાવે છે કાકાની અવાજ. તો અત્યારે જો આપણે વાવણીનો રિક્ષો આવી ગયો હોય, હાથીઓ થઈ ગયો હોય, અગરબત્તી નારિયેળ વધારે આવી ગયું હોય. અને હવે એકબીજા બધા વાવણી બાંધે છે. જો ભાઈને વાવણી બંધાઈ છે, અકુન બંધાઈ ગયું છે, રિક્ષાને બંધાઈ ગયું છે અને વીણીને બાંધવાનું બાકી છે આજે. આમાં બીએ નાખી દીધા આપણે. મને વાવણી બાંધીએ એમાં આગલો કાપો. વાહ કાકાની એ બાંધી જોઈ છે, આગલો નથી. હા અહીંયા આપણે ને બાંધી બે જાટા. હવે તો અત્યારે જો આપણે વાવણીના સી ગણેશ કરી દીધા. વાવણી કરવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. બીએ ભારી ઘાટું પડે છે. જો ખોલી દેખાડી સારું. જો આપણે આ બી બધું મસ્ત પડે છે. ચાલુ કરી દીધી છે વાવણી બરોબર. રિક્ષા હાલે છે અત્યારે શાહમાં. તો જો કંઈક આવી રીતના બી પડે છે આપણે. અત્યારે જો બધા માણસો હોય ને વાવણી કરવા માંડ્યા છે, જેને ગારો નથી બહુ. પણ અમે ઘણા રિક્ષા ટ્રેક્ટર હાલે, આમ પડતું થાય. આમે રિક્ષા ટ્રેક્ટર હાલે છે, વાવણી કામકાજ ચાલુ સાહેબ. તો જો આ હેઠે હજી થોડોક ગારો પડે, અહીંયા પાણી ભરાય થોડુંક. છેલ જેવું હોય અહીંથી આમ ભરાય છે પાણી, એટલે અહીંયા થોડોક ગારો પડે છે. બહુ નથી લગભગ વાવવામાં જ નહીં જણાય. બાકી તો જોઈએ હવે તો કાયદેસર જ છે. તો અત્યારે જો ભાઈ બાપુ બા બધા ક્યાં ચલો રેવા દે. હું અહીંયા કણ પહેરાવવાનો તમારે જો બાકી એક કણ ભરી નાખ્યા. જો મારા હાથનો કલર કેવો થઈ ગયો, બે હાથનો કલર એવો થઈ ગયો. ઓલી પાવડરનો કલર જ એવો હોય. જો કેવો થઈ ગયો બે હાથનો કલર, બી એવા જ કલરનો થઈ ગયો. ચાલુ છે અત્યારે કામ થઈ આવડી. આદર છે ઘાટો નથી. અમારે ત્યાં તડકો હોય, ફરતી કોમ બધી કોમ આદર છે, બહુ ઘાટો નથી. હજી એક બાટલી ભેરવી નહીં થઈ, વળી ઉઠલવા જાય વળી એક ભેરવી નાખવાની. આપણે બે ભૂકી જોઈએ, ઉથલમાં નહીં પણ આ હેઠેથી ઓલે હેઠે ભૂગીને ત્યાં બે ભૂકી જોઈએ. એક 5 કિલો કણ જોઈએ, એક ભૂકી 5 કિલો કણ આવે, લગભગ 10 કિલો કણ જોઈએ ઉથલમાં. ચાર લેવા તો જાય 10 કિલો કણ, એટલે એક આખી ઉથલમાં તો મણ એક કણ જોઈએ આખા. એક ઉથલમાં વીકો થઈ જાય એમ કે ચા લાંબુ હોય. બીજા કામકાજ ચાલુ કરે આપણે. તો અત્યારે જો વાગી ગયા છે 2. જમી લીધું ને જમીન પરોય નથી ખાવાનો. તો સીધી વાવણી આપણે પાછી ચાલુ કરી દીધી. ને હવે આ બગીચો હોય ને હવે એકાદ બે ઉથલ વર્યું એટલે બગીચા પાસે પૂકી જાઉં. બાપુને પાઈ જાય ઉથલ વરવા અને મારે ફેરવવાના છે બી.
આપણે જો બી પહેરાવવાનો હોય બારે લઈ લીધો હોય એવું લાગતું નથી વરસાદ આવે એવું બારે લીધું તો વળી આદત થયો હોય પણ અહીંયા બી બારે પહેરવવાની મજા વધારે આવે જો આપણે હવે અહીંયા બી પહેરવા માંડી ફટાફટ હાલો તો વાગી ગયા છે અત્યારે 6:30 અને અમે વાવણી કરતા વાડી આખી વવાઈ ગઈ છે અને હવે કટકીમાં આવી ગયા કટકી અડધી વવાઈ ગયા છે પછી આ ત્રાહીઓ બાકી છે પેલા 2 ત્રણ ઉટલું વર્યું એટલે ત્રાહીએ મૂકી જાવ ને હવે રિક્ષા હું આખું નગર ભાઈ આખું હું બી ફેરવતો ભાઈ ગયો હવે જામનગર આખું ચાલો ફટાફટ આપણે વાવવા તો વાગી ગયા છે અત્યારે 7 ને અત્યારે આપણે અહીંયા રિક્ષા મૂકી દીધો હોય વાવણી હવે આપણે જે બાકી રહી ગઈ છે 2 કટકી જ બાકી છે ઓલી આખી કટકી બાકી નથી એમાં ખાલી ત્રાહીઓ જ બાકી છે ને આ કટકી આખી બાકી છે હવે કાલ વાવી આપણે અત્યારે 7 વાગી ગયા છે જો હવે અમે બધા જઈએ હું ઘરે બાકી મસ્ત વાતાવરણ થઈ ગયું હોય એકદમ ઠંડુ વરસાદ થઈ ગયો પછી બધા બહુ ગરમી થતી અત્યારે હાલો ઘેર જઈ ફટાફટ તો વાગી ગયા છે અત્યારે 9 મિત્રોને હવે છે ફ્રી થયો હું જો ફ્રી થઈને પેલા તો નાહી લીધું આજે તો આખો દી વાવડીમાં જતા એક વાડી વવાઈ ગઈ ને કટકી એ થોડીક જ બાકી રહી બાકી બીનાય જો આપણે 3 બેરલ ખાલી થઈ ગયા છે 2 ને 3 ને 1 બેરલ પડ્યું હોય સામે પડ્યું એ આખું નથી પડ્યું એમાંથી અડધુંથી જાજા નીકળી ગયા હવે આપણે વાવવાનું થોડુંક પછી ઓલી કટકી થોડીક ને બાકી આમાં આ વાહલી જે વાવવાની કટકી એ વાવવાની તો 9 વાગી ગયા છે એટલે આપણે બ્લોગ સવારે આવશે આજે તો એડિટિંગ કરવાનું છે ચાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને મળશે કાલે ત્યાં લગન જય દ્વારકાધીશ.